નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના કલાલીના ખિસકોલી સર્કલ નજીક ભૂડાના મકાન પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. વડોદરા શહેરના કલાલીના ખિસકોલી સર્કલ નજીક ગુલાબી ભૂડાના મકાન પાસે પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઈને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે કાર પર પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી, જો કે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કારમાં કોઈ નહીં હોવાથી જાનહાનિ ટળી હતી. કારમાં આગ કેમ લાગી તે હજુ જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.